વડોદરાના કમાટીબાગમાં દુર્ઘટના બાદ બંધ કરાયેલ જોય ટ્રેનને ફરીથી ચાલુ કરવાની ગતિવિધિઓ શરૂ કરાઈ છે। થોડા સમય પહેલા કમાટીબાગમાં જોય ટ્રેનની દુર્ઘટના સર્જાઈ હતી। ગત 10 મેના રોજ જોય ટ્રેનની અડફેટમાં 4 વર્ષની બાળકી આવી જતા તેનું મોત થયું હતું। ત્યારબાદ દુર્ઘટના બાદ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ જોય ટ્રેનને બંધ કરાવી હતી। સમગ્ર ગુજરાતમાંથી આવતા સહેલાણીઓની માંગને લઈને જોય ટ્રેનની ફરી શરૂ કરવાની ગતિવિધિ શરૂ કરાઈ છે। જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં સહેલાણીનો ધસારો વધુ રહે છે તે જગ્યાએ ટ્રેકની આજુબાજુમાં રેલિંગો મૂકવામાં આવી છે। જોય ટ્રેનમાં પણ વધારે સિક્યુરિટી ગાર્ડ, LED લાઇટો અને સેફટી સહિતની વ્યવસ્થા કરાઈ છે। કોર્પોરેશન અને પોલીસની પરવાનગી આપ્યા બાદ ટૂંક સમયમાં જોય ટ્રેન શરૂ કરી શકાશે। હાલમાં 10 તારીખના રોજ જે ઘટના બની હતી ત્યારબાદ આપણને જે જોય ટ્રેન છે એ હમણાં બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો પોલીસ વિભાગ તરફથી। તો આપણે બંધ રાખેલ હતી અને એમને કમિશનર સાહેબના જે સૂચન કરેલા હતા એ સૂચન મુજબ અમોએ આપણે કેમેરા છે, પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની છે, પ્લસ આપણે LED લાઇટ લગાવવાની છે, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ બધું કરવાનું હતું, પ્લસ અને આ બેરિકેટિંગનું કરવાનું હતું જેની અમે પૂર્તતા કરેલ છે અને બેરિકેટિંગનું કામ હજુ પ્રોસેસમાં ચાલુ છે। એટલે એના પછી હવે આ કમિશનર સાહેબ તરફથી પરમિશન મળ્યા બાદ આપણે જોય ટ્રેન ચાલુ કરીશું। કેટલા બ્લેન્ક સ્પોટ છે અને કઈ કઈ જગ્યાએ બેરિકેટિંગ કરવામાં આવશે? હાલમાં આપણે જે સ્પોટ છે ત્યાં આગળ બેરિકેટિંગની વ્યવસ્થા ઊભી કરી દીધેલ છે। આગળનું કામ પ્રોસેસમાં છે એટલે જો ત્યાંથી પરમિશન આવી જશે એટલે આપણે જ્યાં આગળ પબ્લિકનું ગેધરિંગ વધારે રહેતું હોય છે, ક્રાઉડ વધારે રહેતું હોય છે ત્યાં આગળ આપણે એ રીતના બેરિકેટિંગ કરીશું કે જેથી કરીને પબ્લિકને પણ નડતરરૂપ ના રહે અને વ્યવસ્થા પણ જળવાઈ શકે અને સેફટી પણ જળવાઈ રહે એ રીતનું કરીશું। જોય ટ્રેનનો લાભ ક્યારે મળશે પબ્લિકને? ઉપરથી પોલીસ વિભાગ તરફથી અને કોર્પોરેશનમાંથી આપણને મંજૂરી મળી જશે ત્યારબાદ આપણે પબ્લિક માટે જોય ટ્રેન ચાલુ કરી દઈશું।